જેને પણ આ શાક નહીં ભાવતું હોય ને ગેરંટીથી ફ્રેન્ડ્સ અઠવાડિયામાં 2 દિવસ બનાવશે, એટલું સરસ ટેસ્ટી બનશે જો આ નવીન મસાલા સાથે તમે આ શાક બનાવશો તો તેના માટે ગલકા લીધા છે. ગલકા તુરિયાનું નામ પડે ને એટલે બધા લોકો મોઢું બગાડે, કોઈને પસંદ નથી આવતું, અમુક કોક ભાગે જ પસંદ હોય છે ગલકાનું શાક. તો નવીન રીતથી બનાવશું ફ્રેન્ડ્સ, બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે લસણ, જીરું ને મીઠું આ રીતે લાલ મરચું નાખીને ખાંડી લેવાનું છે. હવે તેમાં થોડું પાણી ઉમેરીને આ રીતનો એક મસાલો તૈયાર કરીશું. તેમાં હળદર પાવડર ને થોડું ધાણા જીરું ઉમેરીને આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લેશું પાણી ઉમેરીને. હવે લેવાનું છે તેલ ગરમ થાય ને એટલે તેને થોડી રાઈ ઉમેરીને આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી તેને થોડી વાર માટે સાતળી લેશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું. પછી તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ગલકા. અહીંયા પાણી નથી ઉમેરવાનું, તે વાતનું ધ્યાન રાખવાનું છે. પાણી ઉમેર્યા વગર જ ગલકાને સારી રીતે તેલમાં સાતળવાના છે. તો આ સિક્રેટ વસ્તુ છે મગની છડી દાળ. જો આ દાળ ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે આ શાકનો ટેસ્ટ 100 ગણો વધી જશે. તો હવે 50% શાક થઈ જાય ને કૂક, પછી તેની અંદર આપણે દાળ ઉમેરી દેશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીને થવા દેશું. ગલકાનું પાણી છૂટશે તેમાં જ બધું સતળાઈ જશે, અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી. જો તમને અહીંયા ટમેટું પસંદ હોય તો ટમેટું ઉમેરી શકો છો, પણ સબ્જી ચડી જાય પછી જ ટમેટું ઉમેરવાનું છે. તો આપણી સબ્જી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરીશું. ગેરંટીથી ફ્રેન્ડ્સ જે લોકોને ગલકાનું શાક પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવશે, એટલું સરસ ટેસ્ટી બને છે. જરૂર ટ્રાય કરજો અને ફોલો કરી લેજો.